દેશભરમાં આઝાદીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। એ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે વિવિધ દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવી દેશના વીર શહીદો અને સ્વતંત્રતા સેનાઓને નમન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા સંવિધાન અને લોકશાહીના મૂલ્યોની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। तिरंगा नीचे उभा रहीने આપણે બધા સંકલ્પ ને શપથ લઈએ છીએ કે આપણે આ તિરંગો જે આપણા નેતાઓ વડવાઓએ કુરબાની ત્યાગ આપીને આ તિરંગાને જ્યારે દેશને આઝાદી અપાવીને તિરંગો જ્યારે આપણો લહેરાઈ રહ્યો છે ત્યારે એની આપણે બધાએ ભેગા થઈને શપથ લેવી જોઈએ। જય જગત જય જગત જય જગત પુકારે જા, જય જગત જય જગત જય જગત પુકારે જા, જય जगत पुकारे जा, सर अमन पे वारे जा, सबके हित के वास्ते अपना सुख विसारे जा। जय जगत जय जगत जय जगत पुकारे जा, जय जगत जय जगत प्रेम की पुकार हो, सबका सबसे प्यार हो, जीत हो जहान की, जीत हो जहान की, क्यों किसी की हार हो। जय जगत जय जगत जय जगत पुकारे जा, न्याय का विधान हो, सबका हक समान हो, सबकी अपनी हो जमीन, सबका आसमान हो। जय जगत जय जगत जय जगत पुकारे जा, धर्म भेद छोड़ दो, जात पात तोड़ दो, मानवों की आपसी अखंड प्रीत जोड़ दो। जय जगत जय जगत जय जगत पुकारे जा, शांति की हवा चले, जग कहे भले भले, दिन उगे स्नेह का, रात रंज की ढले। जय जगत जय जगत जय जगत पुकारे जा, जय जगत जय जगत जय जगत पुकारे जा। આપના માધ્યમથી તમામ નગરજનોને 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ। આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં આ તિરંગાને ફરકાવીને અમે સૌ કોંગ્રેસી ગર્વ મહેસૂસ કરીએ છીએ કે અમે એ પક્ષના સિપાહી કે જે પક્ષે આ દેશને આઝાદી અપાવી। મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી અપાવી ત્યારે આપણે આ દેશમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે। પરંતુ દુઃખની વાત એવી છે કે આજે 79 વર્ષ પૂરા થયા ત્યારે આ દેશના નાગરિકોને એવું લાગે છે કે આપણે ગુલામી બાજુ જઈ રહ્યા છે, બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે અંગ્રેજો તો આયા હતા, વેપારના નામે લૂંટીને જતા રહ્યા। આ દેશમાં તાકડી નથી બનતી, સોય નથી બનતી। પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, એમને આ દેશને IIT, IIM, ISRO, એમ્સ, મોટા મોટા બાંધ, ડેમ આ બધું આપ્યું જે આજે પણ છે। પણ સત્તામાં બેઠેલા લોકો 12 વર્ષથી સત્તામાં છે, એમને શું આપ્યું? તો એમને આ દેશના પબ્લિક સેક્ટરને વેચી કાઢ્યા, પ્રાઇવેટ કરી દીધા, એમને લોકશાહીને બંધારણ પર હુમલો કર્યો। ત્યારે આ દેશમાં અમારા નેતા રાહુલ ગાંધી, અમારા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં અમે આ બીજી આઝાદી લડાઈ લડી રહ્યા છે। કારણ કે અત્યારે જે સત્તામાં બેઠા છે એ અંગ્રેજો કરતા વધારે તાનાશાહ અને ક્રૂર લોકો છે। આવું નાગરિકો પણ જયારે અનુભવી રહ્યા હોય ત્યારે અમે આ તિરંગા નીચે સંકલ્પિતો છે કે આ બીજી આઝાદી લડાઈ લડીશું અને જે સત્ય અને અહિંસાના વિરોધી અને જે લોકો અત્યારે અન્યાય કરી રહ્યા છે, બંધારણનું અપમાન કરી રહ્યા છે, એવા લોકોની સામે અમે લડતા રહીશું।